રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ઓવરસ્પીડને કારણે સર્જાયો ગમખ્વાર અકસ્માત. કારમાં સવાર એક યુવાનનું થયેલું કરુણ મોત, 3 ગંભીર રીતે થયેલા ઘાયલ. વિદેશ મોકલવાને બહાને 42 લોકો સાથે ઠગાઈ કરનારી નાવિકા પટેલની પોલીસે કરેલી ધરપકડ. સાગરા ગામના ઓવરબ્રિજ ઉપર કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં પિતા પુત્રના થયેલા કરુણ મોત. ધમડાછા ગામની પ્રસૂતા અને નવજાત શિશુનું થયેલું અકાળે મોત. જયકિશન હોસ્પિટલના તબીબ સ્ટાફ સામે બેદરકારીના થયેલા આક્ષેપો. નવસારી શહેરમાં તેજ રફતારને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેકાબુ કાર સેન્ટ્રલ મોલના દાદરમાં ધડાકેભેર અથડાતા એક યુવાનનું કરુણ મોત થયું હતું. નવસારી શહેરમાં રાત્રિના 1 થી 1:30 વાગ્યાના અરસામાં 4 યુવાનો કાર લઈને ઇટાળવાથી નવસારી તરફ આવી રહ્યા હતા. ત્યારે તેજ રફતારને કારણે કાર બેકાબુ બની કાર ચાલક યુવાને સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્ટ્રલ બજાર મોલના દાદર સાથે કાર ધડાકેભેર અથડાઈ હતી. કારમાં સવાર 4 પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. મંગળવારની રાત્રે 4 યુવાનો દેવ રાણા, વિનોદ, શંકર અને પ્રદીપ સુથાર ઇટાળવાથી નવસારી શહેર તરફ કારમાં સવાર થઈ આવી રહ્યા હતા. કાર ઓવરસ્પીડમાં હતી. તેજ રફતારને કારણે કાર ચાલક યુવાને સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર સેન્ટ્રલ બજારના દાદર સાથે જોરદાર અથડાઈ હતી. કારની રફતાર એટલી તેજ હતી કે સેન્ટ્રલ બજાર મોલની બહાર લગાવેલ લોખંડના પાઇપ ઉપર તૂટી ગયા હતા. કારમાં સવાર પ્રજ્ઞેશ રાજારામ સુથારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે 3 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોમાં દેવ રાણા, શંકર અને વિનોદનો સમાવેશ થાય છે. 3માંથી એક વધુ ગંભીર હાલતમાં છે. મૃતક પ્રજ્ઞેશ રાજારામ સુથાર કબીલપુર રહે છે. તેમના પિતા સુથાર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં એકના એક દીકરાનું ગુમાવવાનું દુઃખ પિતા ઉપર આવી પડતા તેઓ ગમગીન થયા હતા. અકસ્માતની વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ કરી રહી છે. નવસારીમાં વિદેશમાં મોકલવાને બહાને 42 લોકોને ઠગનાર નાવિકા પટેલને મુંબઈ એરપોર્ટ ઉપરથી નવસારી પોલીસે ઝડપી પાડી છે. નવસારીમાં વિદેશ જવા વિઝા મેળવી આપવાના બહાને 9 જેટલા લોકો સામે ઠગાઈ કરનાર દંપતી વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલ લંડન જવા માટે આવેલ 9 લોકો પાસેથી નાણાં લઈ ખોટા વિઝા આપ્યા બદલ છેતરપિંડી કરતા ટાઉન પોલીસમાં છાપરા રોડની એક શિક્ષિકાએ દંપતી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ દંપતી વિદેશ ફરાર થઈ ગયું હતું. પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. જે પૈકી નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરતા જ પોલીસે અટક કરી હતી અને નવસારી ટાઉન પોલીસને સોંપી હતી. આરોપીને નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સેન્ટ્રલ બજાર વિદ્યાકુંજ સ્કૂલની સામે ફ્લાઇંગ ડક ઓવરસીઝ નામની વિદેશ જવા માટે વિવિધ કાર્યવાહી કરવા માટે ઓફિસ ચલાવતા વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે વિદેશ જનાર સાથે લંડન જવા માટે વાત કરી હતી, જેને લઈ તેમની પાસે અડધી રકમ લીધી હતી. ત્યારબાદ દંપતી દ્વારા 9 લોકોને વિઝા મેળવવા માટે ફોટા અને બનાવટી સ્પોન્સર લેટર એમ્બેસીમાં જમા કરાવ્યા હતા. જોકે તપાસમાં તમામ લેટર ખોટા નીકળતા તેમને અમેરિકા એમ્બેસી દ્વારા 10 વર્ષ માટે બેન કરાયા હતા. તપાસ કરાવતા અન્ય મુબીન પઠાણ, અંકિત પટેલ, ધવલ રાણા, અક્ષય આહિર
રવિન્દ્ર સંધુ, મોહમ્મદ રંગરેજ, મિતેશ આહિર, રાહુલ ગોસ્વામી અને વૈશાલીબેન પાસે કુલ ₹22.76 લાખ કઢાવ્યા હતા. તેઓએ પણ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી શ્રી વૈશાલીબેન વાઇફ ઓફ દીપક કુમાર ઠાકોરભાઈ પારેખ, ધંધો નોકરી, રહે ઘર નંબર 17, શિવાંજલિ રો હાઉસ, છાપરા ગામ, નવસારી. નાઓએ આરોપી એક વિવેકકુમાર નવનીતભાઈ પટેલ તેમજ નાવિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ, ઓફિસનું સરનામું છે ફ્લાઇંગ ડક ઓવરસીઝ 251-252 સેન્ટ્રલ બજાર, નવસારી. નાઓ વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 400, 420, 465, 468, 471, 120 મુજબનો એક ગુનો દાખલ કરાવેલ હતો. જે ગુનો તારીખ 10/4/2023 થી તારીખ 12/6/2024 દરમિયાન બનેલ હતો. અને આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ જે આરોપીઓ છે વિવેકકુમાર અને એમની જે વાઇફ છે નાવિકાબેન, નાઓએ આ જે ફરિયાદી છે તેમજ ફરિયાદમાં જણાવેલ શાહેદો જે 28 લોકો છે એમની પાસેથી ₹1,33,96,000 રૂપિયાની રકમ મેળવી ઠગાઈ કરવાના ઈરાદે વિઝા મેળવવા બાબતે ખોટા અને બનાવટી સ્પોન્સર લેટર બનાવીને આનો ઉપયોગ કરીને આમના એમ્બેસીમાં મૂકીને એને સબમિટ કરાવીને એમના વિઝા રિજેક્ટ કરાવેલા અને 10 વર્ષ માટે બેન કરાવેલ હતા. આમ પૂર્વ આયોજિત કાવતરું રચીને વિશ્વાસઘાત અને છેતરપિંડી ફરિયાદી અને શાહેદો સાથે કરેલ છે. જે બાબતનો ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ, જેમાં આરોપી નાવિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ નાઓની તારીખ 16/11/2025ના રોજ અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AS સરવૈયાનાઓ હાલ કરી રહેલ છે. નવસારીના સાગરા ગામના ઓવરબ્રિજ ઉપર બેફામ ઝડપે જતા કાર ચાલકે બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. નવસારી સાગરા ગામને જોડતા રેલવે ઓવરબ્રિજ ઉપર મંગળવારે એક ગંભીર અકસ્માત થયો હતો. મરોલી પાસે આવેલ વડોલી ગામે ચાવડા સોસાયટીમાં રહેતા 70 વર્ષીય અમરતભાઈ હરિભાઈ મિસ્ત્રી અને તેમના 45 વર્ષીય પુત્ર હિરેન સાથે બજાજ XCD બાઇક નંબર GJ 21B2023 ઉપર મરોલી તરફથી સાગરા ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે મારુતિ કાર નંબર GJ 21B5758ના ચાલક હરીશ મિસ્ત્રીએ બેફામ ઝડપે પોતાની કાર હંકારી એકાએક રોંગ સાઈડે ઘસી જઈ સામેથી આવી રહેલ અમરતભાઈની બાઇકને અડફેટે લેતા કારની જોરદાર ટક્કરને કારણે બાઇક ઉપર સવાર હિરેન ઓવરબ્રિજ ઉપરથી નીચે પટકાતા તેનું સ્થળ ઉપર જ અવસાન થયું હતું. જ્યારે રસ્તા ઉપર પટકાયેલા અમરતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પણ સ્થળ ઉપર જ અવસાન થયું હતું. આ ગંભીર અકસ્માતમાં પિતા પુત્રના કમકમાટી ભર્યા મોત થતાં સમગ્ર પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. કાર ચાલક હરીશ મિસ્ત્રી અને મૃતક પિતા પુત્ર એક જ જ્ઞાતિના અને એક જ સોસાયટીમાં રહેતા હતા. જે કાર વડે અકસ્માત સર્જાયો તે કાર ઉપર પ્રેસનું લખાણ લખાયું હતું. ત્યારે આ કાર ખરેખર કોઈ પ્રેસ સાથે સંકળાયેલ વ્યક્તિ હતું કે કેમ, કાર કયા વ્યક્તિના નામથી રજીસ્ટર છે તેની તપાસ થઈ રહી છે. પોલીસે કાર ચાલક હરીશ મિસ્ત્રીની ધરપકડ કરી હતી. ગણદેવી તાલુકાના ધમડાચા ગામની પ્રસૂતા મહિલા અને નવજાત શિશુનું હોસ્પિટલની બેદરકારીને કારણે અકાળે મોત થયું હોવાના આક્ષેપો પરણિત મહિલાના પરિવારજનોએ કર્યા છે. ગણદેવી તાલુકાના ધમડાચા ગામની પરણિતા કલ્પનાબેન વિજયભાઈ હળપતિ ગર્ભવતી હોય તેની સારવાર ગણદેવીની જયકિશન હોસ્પિટલમાં ચાલતી હતી. પ્રસૂતિ માટે તેને ગણદેવીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રસૂતિની પીડા થતાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પ્રસૂતા કલ્પનાબેનની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. પરંતુ ડિલિવરી બાદ કલ્પનાબેને બાળકને જન્મ આપ્યો હતો. થોડા સમયમાં મૃતક કલ્પનાબેનને અસહ્ય પીડા થતાં તેને સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તે પહેલાં જ પ્રસૂતા અને તેના નવજાત બાળકનું અકાળે મોત થતાં પરિવાર ગમગીન થયો હતો. આદિવાસી પરિવારે ગણદેવી જયકિશન હોસ્પિટલના તબીબો અને તેના સહાયકોની ગંભીર બેદરકારીને કારણે કલ્પનાબેન અને નવજાત શિશુનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતક કલ્પનાબેન અને નવજાત શિશુનું પોસ્ટમોર્ટમ નવસારી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. મૃતકના મરણનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. પરંતુ ધમડાચા ગામના આદિવાસી પરિવારે દીકરી અને નવજાત શિશુ હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે ગુમાવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. નવસારી ગ્રામ્ય પોલીસ અને ગણદેવી પોલીસમાં પરિવારે લેખિતમાં ફરિયાદ કરી છે. ત્યારે આદિવાસી પરિવારને સાચો ન્યાય મળે તે દિશામાં પોલીસ તપાસ કરે તે પ્રકારની માંગણી પરિવાર દ્વારા થઈ રહી છે.
મારી સિસ્ટરને જયકિશન હોસ્પિટલમાં લઈ ગયેલા હોવાથી ડિલિવરી માટે ત્યાં ડૉક્ટર લોકોની બેદરકારીથી આ બનાવ બન્યો છે ને મને ન્યાય મળવા જોઈએ. કે અંદર ડિલિવરીમાં લઈ જતા પડી ગયેલા હતા સ્ટ્રેચર પરથી આયાબેનની બેદરકારીથી ને આ લોકો અમને ખોટી અમને જાણ કરી નથી, અમને કોઈ સાથ સહકાર આપ્યો નથી. ત્યાંથી અમને બધી વાતો કરવામાં આવી આમ એ લોકોની ને પછી અમને નિરાલીમાં મૂકવામાં આવ્યા ને ત્યાં પછી કેસને ફેરવવા સારું. તમે શું કહેશો, ન્યાય માટે શું ફરિયાદ આપી છે? હા, ન્યાય માટે અમે ફરિયાદ આપી છે ગંડઈ પોલીસ સ્ટેશનમાં ને અહીંયા બી જાણ કરી છે નવસારી પર. કલ્પનાબેન વિજયભાઈ વિજયભાઈ નાનુભાઈ એમ મારી બેન થાય છે. તે જય કિશનમાં હોસ્પિટલમાં ડિલિવરી માટે લઈ ગયેલા હતા. 3 વાગે એમને દાખલ થઈ ગયેલા હતા પણ ડૉક્ટર કંઈ હતા નહીં. પછી 7 વાગે નાયા ધોયા બધું કર્યું, ચા પણ પીધી. પછી જીરીક વાર આયા બે લોકોની બેદરકારીના લીધે નીચે પડી ગયા. પછી એમને કીધું કે સીઝર કરવા પડશે. 9 મહિના લગન છોકરું એકદમ વ્યવસ્થિત હતું, મૃત જાહેર કરવામાં આવ્યું. પછી મૃત જાહેર કર્યું. પછી કેસને એ લોકો ફેરવવા માટે એ લોકો નિરાલી હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાં રસ્તે જ પલ્સ ઢીલા થઈ ગયેલા હતા. પછી નિરાલી હોસ્પિટલમાં આવીને મૃત જાહેર કર્યું. તે પ્રમાણે અમને ન્યાય જોઈએ. એમના નાનો એક 5 વર્ષનો છોકરો છે, તેમને પણ ન્યાય મળવો જોઈએ. ફરિયાદ આપી છે આ બાબતે? અમે ગંડઈ પોલીસ ચોકીમાં ફરિયાદ આપી છે. નવસારીની સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ એન્ટી માઇક્રોબિયલ અવેરનેસ વીક નિમિત્તે સિવિલ સ્ટાફ માટે રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. વર્લ્ડ એન્ટી માઇક્રોબિયલ અવેરનેસ વીકની ઉજવણી નવસારીની સિવિલ હોસ્પિટલમાં રંગોળીના માધ્યમથી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓ અને પેરામેડિકલ સ્ટાફના લોકોએ રંગોળીમાં મેડિકલના સાધનો, દવાઓ અને ઉપકરણો પ્રદર્શિત કરી જનજાગૃતિ પ્રસરાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિવિધ રંગોળીના માધ્યમ થકી એન્ટીબાયોટિક દવાઓ, સાધનોનું નિર્દેશન કરી સામાન્ય જનતામાં લોકજાગૃતિ પ્રસરાવી હતી. દર્દીઓને ડૉક્ટર દ્વારા દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવે છે. જે દવાઓ એન્ટીબાયોટિક છે કે કેમ તેની માહિતીઓ આ રંગોળી દ્વારા રજૂ કરવામાં આવી હતી. તારીખ 18થી તારીખ 24 નવેમ્બર 2025 દરમિયાન વર્લ્ડ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ અવેરનેસ વીકની ઉજવણી કરવાની થાય છે. જે અંતર્ગત આજના રોજ આપણે JMARS મેડિકલ કોલેજ નવસારી અને હોસ્પિટલ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જે સ્પર્ધામાં નર્સિંગ સ્ટુડન્ટ્સ અને પેરામેડિકલ સ્ટાફના લોકોએ ભાગ લીધેલો હતો. વર્ષ 2025ની WHOની થીમ પ્રમાણે જે થીમ છે તે છે એક્ટ નાઉ, ધેટ ઇઝ ધ પ્રોટેક્ટ અવર પ્રેઝન્ટ એન્ડ સિક્યોર અવર ફ્યુચર. જે રીતે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ થાય છે તે જોતાં આવતાના વર્ષોમાં એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ એક પેન્ડેમિક તરીકે આપણે જોઈ રહ્યા છીએ. જેના માટે અત્યારથી જ વિચારવાની અને એક્ટ કરવાની જરૂર છે. જે અંતર્ગત પબ્લિક અવેરનેસ, જે રીતે પબ્લિક ડૉક્ટરોને પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ લે છે અને અડધી ટ્રીટમેન્ટ વચ્ચેથી છોડી દે છે, એ ના કરે એના માટે જનજાગૃતિ ફેલાવવા માટે આજે આપણે આ રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલ હતું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ઓવરસ્પીડને કારણે સર્જાયો ગમખ્વાર અકસ્માત. કારમાં સવાર એક યુવાનનું થયેલું કરુણ મોત, 3 ગંભીર રીતે થયેલા ઘાયલ. વિદેશ મોકલવાને બહાને 42 લોકો સાથે ઠગાઈ કરનારી નાવિકા પટેલની પોલીસે કરેલી ધરપકડ. સાગરા ગામના ઓવરબ્રિજ ઉપર કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં પિતા પુત્રના થયેલા કરુણ મોત. ધમડાછા ગામની પ્રસૂતા અને નવજાત શિશુનું થયેલું અકાળે મોત. જયકિશન હોસ્પિટલના તબીબ સ્ટાફ સામે બેદરકારીના થયેલા આક્ષેપો.
તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.